જય શ્રી કૃષ્ણ મિત્રો. આજના હેલ્ધી પીઝા બનાવવા માટે ન તો આપણે પીઝા બેઝ કે બ્રેડ કે કોઈ પણ જાતના લોટનો ઉપયોગ કર્યો છે, અને આ પીઝા ખાધા પછી બહારના પીઝા તો ભૂલી જ જશો. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો મિની પીઝાના ટોપિંગ્સ માટે થોડાક શાકભાજી આપણે કટ કરી લઈએ. એક ડુંગળીને ઝીણી સમારી છે. અડધા કેપ્સિકમને પણ આપણે ઝીણું કટ કરીને લઈ લઈશું. અને સાથે જ અહીંયા એક ટમેટું લીધું છે. તેમાંથી આપણે પાણી અને બીનો ભાગ કાઢી લેવાનો. હવે આજના હેલ્ધી પીઝાના બેઝ માટે આપણે ઉપયોગમાં લેવાના છીએ પૌવા. તો આ બટેટા પૌવાના જે પૌવા આવે તે જ છે. તેને ચાળીને સાફ કરી લીધા છે. તો અહીંયા આપણે 2 કપ પૌવા લેવાના છે. પૌવાને આપણે સરખી રીતે 2 થી 3 વખત પાણીથી ધોઈ લઈશું અને બધું જ પાણી નિતારી લેવાનું છે. હવે આમાં આપણે 1 કપ સૂજી ઉમેરવાની છે. તો સૂજી ઝીણી જાડી કોઈ પણ લઈ શકો છો. સાથે જ આમાં અડધો કપ દહીં ઉમેરીશું. હવે આ તમે દહીં વગર પણ બનાવી શકો છો, પણ દહીં એડ કરવાથી જે પીઝા બેઝ છે એકદમ જ સોફ્ટ તૈયાર થશે. હવે 2 ચમચી જેટલું પાણી એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અને હવે આ બધી વસ્તુઓને મિક્સ કરવાની છે. તો આજના આ બેઝ બનાવવા માટે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે પાણી ખૂબ જ જાળવીને આમાં એડ કરવાનું છે. તો હવે હાથોની મદદથી આપણે આ રીતે પૌવાને મેશ કરતા જઈ આમાંથી પીઝા બેઝનો ડો તૈયાર કરીશું. પૌવા પણ આપણે ધોઈને લીધેલા છે અને દહીં પણ ઉમેર્યું છે, એટલે પાણીની જરૂર લાગે તો જ આપણે ઉમેરવાનું. હવે સૂજી પાણી એબ્ઝોર્બ કરે છે, એટલે થોડાક પાણીની જરૂર લાગી રહી હતી, તો 5-6 ચમચી જેટલું પાણી ઉમેરીશું. અને ફરીથી આપણે આ રીતે હાથોની મદદથી મસળતા જઈશું. હવે સૂજી અને પૌવાને આ જ રીતે ભેગા કર્યા વગર જ 15 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ કરવા માટે મૂકી દઈશું. તો હવે 15 મિનિટ થઈ ગઈ છે. તો હવે આને મિક્સ કરતાં પહેલાં આમાં અડધો કપ જેટલા લીલા ધાણા પણ કટ કરીને ઉમેરીશું. લીલા ધાણાનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે. અને હવે બધી વસ્તુને મિક્સ કરી દઈએ. હવે સૂજી પણ એકદમ સરસ ફૂલી ગઈ છે અને તમે જોઈ શકો છો કે આમાં પૌવા પણ દેખાતા નથી, એનો આખો દાણો બિલકુલ નથી દેખાતો. તો બસ હવે આપણું આ પીઝા બેઝ રેડી છે. આમાં આપણે લગભગ 1 ચમચી જેટલું તેલ ઉપરથી એડ કરીશું અને હળવા હાથે આપણે આ બધી વસ્તુને મિક્સ કરી લઈશું. તો જે રીતે આપણે લોટ બાંધતા હોઈએ તે રીતે આ બધો જ લોટ આ રીતે ભેગો આવી જશે. તો હવે આમાંથી આપણે પીઝા બેઝ તૈયાર કરી લઈએ. તો આજે હું તમને 2 રીતે પીઝા બેઝ બનાવતા આમાં બતાવીશ. તો આમાંથી મોટા બોલ સાઇઝનું આપણે ગોળનું તૈયાર કરવાનું છે આ રીતે. તો સૌથી પહેલાં તો આપણે વણીને તૈયાર કરીશું. તો આને તમે પાટલી ઉપર કે કિચન ટોપ ઉપર પણ તૈયાર કરી શકો છો. તો સૌથી પહેલાં 1 ચમચી તેલ ઉમેરી આ રીતે તેને સ્પ્રેડ કરી લઈશું, એટલે આ વણતી વખતે નીચે ચોંટી ન જાય. અને હાથોની મદદથી સૌથી પહેલાં આપણે તેને ફ્લેટ કરી અને આ રીતે પોળું કરી લઈશું. તો આ ડો થોડોક સોફ્ટ હોવાથી આ રીતે કિનારીઓ થોડીક ફાટી જશે, પણ તમે તેને આસાનીથી સરખી પણ કરી શકો છો. હવે વેલણ ઉપર પણ આપણે થોડુંક તેલ ચોપડી દઈશું અને વેલણ અને આંગળીઓની મદદથી આ રીતે આપણે તેને સ્પ્રેડ કરતા જઈશું, એટલે તે ચારે બાજુ એકદમ જ સરખી રીતે વણાઈ જાય. અને જે ક્રેક્સ છે તેને પણ આપણે આ રીતે સીલ કરતા જઈશું. તો આને એકદમ જ પાતળું નથી વણવાનું. તો તમે થિકનેસ આની જોઈ શકો છો, આટલી આપણે રાખવાની છે. હવે ઘરમાં કોઈ પણ કૂકી કટર હોય કે પછી ગ્લાસ હોય કે વાટકી, તેનાથી આપણે આ રીતે આમાં નાના નાના પીઝાસ આમાંથી કટ કરી લઈશું. તો આમાંથી એકસાથે 4 પીઝા બેઝ તૈયાર થઈ જશે. તો એકસાથે તમે બધા પીઝા બેઝ આ રીતે રેડી કરી લો, પછી પીઝા બનાવતા બિલકુલ વાર નથી લાગતી. અને અત્યારે પણ તમને થિકનેસ બતાવું તો આ આટલા જાડા રાખ્યા છે. હવે આપણે બીજી રીત પણ જોઈ લઈએ.
તો તેમાં એક નાની સાઇઝનો બોલ લેવાનો છે અને તેમાંથી આ રીતે ગોળનું બનાવવાનું છે અને પછી તેને આંગળીઓની મદદથી આ રીતે ફ્લેટ કરતા જઈશું અને નાની પૂરી હોય તેટલી સાઇઝનું આપણે આમાંથી આ પીઝા બેઝ તૈયાર કરી લઈશું. તો તમને જે પણ રીત અનુકૂળ હોય તે તમે ફોલો કરી શકો છો. તો આપણે બધા જ પીઝા બેઝ તૈયાર કરી લીધા છે અને શાકભાજી પણ રેડી છે. તો ચલો આપણે હવે પીઝા પણ તૈયાર કરી લઈએ. તો નોનસ્ટિક તવા પર આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તમે આને બટરમાં પણ તૈયાર કરી શકો છો અને આખા તવા પર તેલને સ્પ્રેડ કરી દઈશું. તો આમાં એકસાથે લગભગ 7 જેટલા પીઝા તો આરામથી આવી જાય છે અને ફ્લેમને લો ટુ મીડિયમ જ રાખવાની છે અને આને ઢાંકવાની પણ જરૂર નથી. આ રીતે તેને ખુલ્લા જ આપણે શેકવાના છે. તેનાથી આનું ઉપર નીચેનું પડ એકદમ જ ક્રિસ્પી થશે અને સાચું કહું ને કે આ ખાધા પછી કોઈ કહી જ નહીં શકે કે આ તમે પૌવા અને સૂજીમાંથી બેઝ તૈયાર કર્યો છે. હવે પીઝા બંને બાજુથી શેકાઈ જાય એટલે આપણે આની ઉપર પીઝા સોસ અપ્લાય કરી દઈશું અને જો પીઝા સોસ ન હોય તો તમે ટોમેટો કેચઅપ પણ લગાવી શકો છો. હવે ઉપર આપણે જે બધા શાકભાજી કટ કર્યા છે તે એડ કરી દઈશું. એટલે શાકભાજીને આ રીતે ઝીણા જ કટ કરવાના છે એટલે આ મિની પીઝામાં ટોપિંગ કરવામાં જરા પણ મુશ્કેલી ન પડે. તો અહીંયા મેં ગ્રીન અને ઓરેન્જ કેપ્સિકમ, ડુંગળી, ટમેટાનો અને સ્વીટ કોર્નનો ઉપયોગ કર્યો છે ટોપિંગ માટે અને ઉપરથી એડ કરીશું ચીઝ, જેના વગર પીઝા તો અધૂરા જ છે. અને હવે લો ફ્લેમ ઉપર આને ઢાંકીને 1 કે 1.5 મિનિટ માટે કૂક કરી દઈશું. હવે આજના આપણા મિની પીઝા તો તૈયાર છે. ખાલી આપણે હવે સિઝનિંગ કરવાનું જ બાકી છે. તો આપણે સૌથી પહેલાં આ મિની પીઝાને પ્લેટમાં કાઢી લઈશું અને પછી ચીલી ફ્લેક્સ અને પીઝા સિઝનિંગથી તેને સિઝન કરીશું. તો આજની આ રેસીપી તમને થોડીક પણ પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર અને ચાર્મિસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌને જય શ્રી કૃષ્ણ.